નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિના સૂત્રો. તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરે, અને જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો ગમે તો ખાસ લાઈક કરવાનું ના ભૂલે, અને વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશે એવી હું આશા રાખું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રો તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જ સૂત્ર જોઈએ તો તમને કીધું હોય કે બિંદુ એ માંથી પસાર થતી અને એલ દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે રેખા છે એ શેમાંથી પસાર થાય છે? એ બિંદુમાંથી પસાર થાય છે અને દિશા શું છે? એલ છે. તો આવી રેખાનું વિદ્યાર્થી મિત્રો તમારે સમીકરણ લાવવાનું જ્યારે કે તો એનું સદિશ સમીકરણ શું થશે? આર બરાબર એ પ્લસ કે એલ બાર. જ્યાં તમારું એ એટલે બિંદુ એટલે કે x1 y1 z1 થશે, અને વિદ્યાર્થી મિત્રો એલ એટલે કે તમારી થશે દિશા, એ તમારી થશે L1 L2 L3. ખાસ ધ્યાન રાખજો, આ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એ બરાબર, અને આ એલ શું છે? દિશા છે. વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ જણાવી દેવા માંગુ છું કે ચેપ્ટર 11 ની અંદર તમે સૂત્રો કરશો તો તમને ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. તો મારી વિનંતી છે બધા જ વિદ્યાર્થીઓ કે ખાસ આ લેક્ચર જોવે અને સૂત્રો યાદ રાખવાનો પ્રયત્ન કરે, તો આની પછીના લેક્ચરની અંદર તમને ખૂબ જ મજા આવશે. તો સૂત્રો યાદ રાખો એવી વિનંતી છે. આપણે આગળ વધીએ. હવે બિંદુ એમાંથી પસાર થતી અને એલ દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ છે, એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ કાર્ટેશિયન સમીકરણ. તો એનું કાર્ટેશિયન સમીકરણ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો એ તમારે આવશે x માઇનસ x1 અપોન L1, y માઇનસ y1 અપોન L2, z માઇનસ z1 અપોન L3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક બિંદુ અને એક દિશા જોઈ. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન અને સદિશ સમીકરણ જોઈએ. બે બિંદુ A અને B માંથી પસાર થતી રેખાનું આપણે એક નંબર સદિશ સમીકરણ. તો શું મળશે? R બરાબર A પ્લસ કે બી માઇનસ એ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જે પહેલું બિંદુ છે એ મૂકવાનું છે, અને દિશાની અંદર તમારે બે બિંદુની શું લેવાની છે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી લેવાની થશે. તો અહીંયા ખાસ MCQ માટે એક આવશે તમારે કે બે બિંદુ A અને B માંથી પસાર થતી રેખાની દિશા શોધો. આવો એક MCQ પૂછાશે. તો જ્યારે બે બિંદુમાંથી પસાર થતી રેખાની આપણે દિશા શોધવાની આવે તો શું આવશે? B માઇનસ એ. તો આ એક સૂત્ર તમારે MCQ માટે યાદ રાખવાનું રહેશે. બે બિંદુની બાદબાકી કરીએ તો આપણને રેખાની શું મળશે? દિશા મળશે. સદિશ સમીકરણ થઈ ગયું. પછી આપણે કાર્ટેશિયન સમીકરણ જોઈએ તો એનું સૂત્ર આવશે x માઇનસ x1 અપોન x2 માઇનસ x1, y માઇનસ y1 અપોન y2 માઇનસ y1, z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. આ કાર્ટેશિયન સમીકરણ છે. આ વિદ્યાર્થી મિત્રો તમારું સદિશ સમીકરણ છે. તો આ બે બિંદુનું જોયું આપણે, આની પહેલા એક બિંદુ અને દિશાનું જોયું હતું. હવે આપણે આગળ બીજા સૂત્રો તરફ આગળ વધીએ. આગળનો ટોપિક વિદ્યાર્થી મિત્રો છે તમારે રેખાની દિક્ કોસાઈનો. તો આના સૂત્રો તરફ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો રેખાની દિશા તમને L બરાબર L1 L2 L3 આપેલી હોય તો હવે દિક્ કોસાઈનો શોધીએ. તો હવે દિક્ કોસાઈનો આની શું મળશે તમને? તો આની દિક્ કોસાઈનો તમને મળશે L1 અપોન મોડ L, L2 અપોન મોડ L અને L3 અપોન મોડ L. વિદ્યાર્થી મિત્રો તમારે આ દિક્ કોસાઈન થઈ ગઈ બરાબર. L1 નીચે માનાંક, L2 માનાંક, L3 અને માનાંક લેશો તો તમને દિક્ કોસાઈનું મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધીએ. બે રેખાઓ વચ્ચેનો ખૂણો. તો
અહીંયા જે લોકોને 2021માં પરીક્ષા આપવાની છે એની માટે ટોપિક છે નહીં, પરંતુ 2022 વાળા વિદ્યાર્થી માટે છે એટલે હું કરાવું છું. તો 2021 વાળાના સૂત્ર કરવાનું નથી. આ રેખા L1 છે, આ M1 છે, L1 દિશા છે, M1 દિશા છે, એની વચ્ચેનો ખૂણો હોય થીટા, તો એની વચ્ચેનું સૂત્ર તમારે ખૂણો શોધવાનું આવશે cos θ બરાબર L ડોટ M નીચે મોડ L ઇન્ટુ મોડ M. હવે વિદ્યાર્થી મિત્રો આની પછી આપણે આગળ સૂત્ર લઈએ તો આ પાછું કરવાનું છે બધા જ વિદ્યાર્થી મિત્રોને. બિંદુથી રેખાનું લંબ અંતર, આનું સૂત્ર છે તમારે AP ક્રોસ L અપોન મોડ L. હવે બિંદુથી રેખાનું લંબ અંતર એટલે શું છે એ તમે આકૃતિ જોશો તો વધારે આઈડિયા આવશે. આ એક બિંદુ છે, આ રેખા છે, રેખાની દિશા શું છે L, રેખા પસાર શેમાંથી થાય છે બિંદુ A માંથી, અહીંયા બિંદુ P છે અને તમારે આ લંબ અંતર શોધવું હોય વિદ્યાર્થી મિત્રો તો એનું આ સૂત્ર છે. ખાસ ધ્યાન રાખજો, P એક બિંદુ છે, એ બિંદુમાંથી રેખા પસાર થાય છે જેની દિશા L છે, તો તમારે લંબ અંતરનું સૂત્ર શું આવશે AP ક્રોસ L અપોન મોડ L. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલી રેખા દોરેલી છે એની દિશા L, બીજી રેખા દોરેલી છે એની દિશા પણ L. તમને એમ થાય સાહેબ સમાન દિશા કેમ લીધી છે? કારણ કે રેખાઓ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સમાંતર છે. સમાંતર રેખાની દિશા હંમેશા કેવી રહેશે? સમાન રહેશે. તો યાદ રાખજો, સમાંતર રેખાઓ છે તો દિશા કેવી રહેશે? હંમેશા સમાન રહેશે. તો દિશા સમાન રહી, આ બિંદુ A માંથી પસાર થાય, આ બિંદુ B માંથી પસાર થાય અને તમારે આ અંતર શોધવાનું સૂત્ર જોવું હોય વિદ્યાર્થી મિત્રો તો એનું તમારે સૂત્ર આવશે D બરાબર AB ક્રોસ L અપોન મોડ L. અહીંયા A તમારે પહેલું બિંદુ, B એટલે બીજું બિંદુ, L એટલે દિશા છે. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ MCQ માટે છે, દાખલામાં પૂછાતું નથી. બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, તો વિદ્યાર્થી મિત્રો બે વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું સૂત્ર તમારે આવશે માનાંકમાં B માઇનસ A ડોટ L ક્રોસ M અપોન L ક્રોસ M નો માના. આ વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું સૂત્ર છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ, ત્રણ અસમરેખ બિંદુઓ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 માંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ અસમરેખ, ખાસ ધ્યાન રાખજો, ત્રણ અસમરેખ બિંદુ છે એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણે જોઈએ તો એનું તમારે ફોર્મ્યુલા આવશે x માઇનસ x1, x2 માઇનસ x1 અને x3 માઇનસ x1. હવે આ એક્સનું બનાવ્યું એ રીતે વાયનું બનાવી દઈએ તો y માઇનસ y1, y2 માઇનસ y1, y3 માઇનસ y1. આ રીતે ઝેડનું બનાવી દઈએ તો તમારે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મળી ગયું. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અંતઃખંડ સ્વરૂપ રેખા જોઈએ તો એની માટે સૌપ્રથમ તો હું અંતઃખંડ શું કહેવાય એ સમજાવી દઉં છું. તો ધ્યાન આપજો, અહીંયા હું ત્રણ અક્ષિસ દોરું છું. આ એક્સ અક્ષિસ છે, આ વાય અક્ષિસ લઉં અને આ ઝેડ અક્ષિસ લઉં. અહીંયા જે અંતઃખંડ કપાય એને હું A કહું, અહીંયા જે અંતઃખંડ કપાય એને હું B કહું, અહીંયા જે અંતઃખંડ કપાય એને હું શું કહું? C કહું. તો અહીંયા સુધીનો ટુકડો કપાણો એ ઝેડ અંતઃખંડ છે એને આપણે C કીધો, આ ટુકડો છે એને A એટલે કે એક્સ અંતઃખંડ અને આ ટુકડો છે વિદ્યાર્થી મિત્રો એ B એટલે કે વાય અંતઃખંડ છે. હવે આ ત્રણમાંથી પસાર થતું સમતલ આપણે જોઈએ તો આવું મળશે તમને. આ સમતલનું સમીકરણ આપણે જોઈએ તો લખીએ કે તમારે અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ તો વિદ્યાર્થી મિત્રો તમારે આવશે x અપોન A
વત્તા વાય અપોન બી વત્તા ઝેડ અપોન સી બરાબર એ. એમાં એ એટલે એક્સ અંતખંડ છે, બી એટલે વાય અંતખંડ છે અને સી એટલે ઝેડ અંતખંડ છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આને તમારે એક્સ કહેવાશે, આ રીતે આ વાય અને આ ઝેડ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સમતલનું અભિલંબ સ્વરૂપ જોઈએ તો એ બિંદુમાંથી પસાર થતા અને એન અભિલંબ ધરાવતા સમતલનું 1 નંબર આપણે પહેલા સદિશ સમીકરણ જોઈએ અને 2 નંબર આપણે કાર્ટેશિય સમીકરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમારે સદિશ સમીકરણ તો બહુ ઇઝી છે. તમારે r ડોટ n બરાબર ડી છે, જ્યાં ડી તમારે છે a ડોટ n. સદિશ સમીકરણ છે r ડોટ n બરાબર ડી, જે ડી છે a ડોટ n. n શું છે એ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. n તમારો અભિલંબ છે. એ શું છે વિદ્યાર્થી મિત્રો? તમારું બિંદુ છે. તો એ બિંદુ n અભિલંબ, તો સદિશ સમીકરણ આવું મળશે. કાર્ટેશિય સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમારે આવશે ax વત્તા by વત્તા cz બરાબર ડી. આ તમારે કાર્ટેશિય સમીકરણ થશે સમતલનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમતલના બીજા સૂત્રો તરફ આગળ વધીએ. બિંદુથી સમતલનું લંબ અંતર, એનું સૂત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. બિંદુથી સમતલનું લંબ અંતર, તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો હું આકૃતિ દોરું એટલે તમને વધારે મજા આવશે. આ બિંદુ છે, અહીંયા એક સમતલ દોરી દઈએ. આ બિંદુથી સમતલનું લંબ અંતર આપણે શોધવાનું છે. આ બિંદુને વિદ્યાર્થી મિત્રો આપણે સપોઝ કહી દઈએ પી. આ સમતલનું સમીકરણ આવશે ax by cz બરાબર ડી. તો જે અંતર તમને મળે, અંતરને આપણે ડિસ્ટન્સ ઉપરથી ડી કહીએ, તો આ ડી શોધવાનું સૂત્ર તમારે આવશે ax1 વત્તા by1 વત્તા cz1 માઇનસ ડી અપોન √a² પ્લસ b² પ્લસ c². હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા a b c છે એ તો તમને અહીંથી મળી જશે. આ a છે, આ b છે, આ c છે, આ d છે, તો a b c d થઈ ગયા. તો x1 y1 z1 શું છે? તો જે પોઈન્ટ છે, પોઈન્ટ એના તમારે યામ છે x1 y1 અને z1. તો x1 y1 z1 એ બિંદુ ઉપરથી લેવાના, ABCD અહીંથી લઈને અહીંયા મૂકો એટલે તમને અંતર મળશે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિક છે MCQ માટે. દર વખતે આનો એક MCQ પૂછાય જ છે, બિંદુથી સમતલનું લંબ અંતર. તો આ સૂત્ર ખાસ જોઈ લેવાનું છે. હવે પછીનો જે હું ચલાવું છું વિદ્યાર્થી મિત્રો સૂત્ર, એ પણ તમારે ફક્ત MCQ માટે જ પૂછાય છે, દાખલો પૂછાતો નથી. બે સમાંતર સમતલ વચ્ચેનું અંતર અથવા તો તમે લંબ અંતર બી કહી શકો છો. તો આ ટોપિક છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે ફક્ત ને ફક્ત MCQ માટે જ છે. તો ધ્યાન આપજો, હું આકૃતિ દોરીને સમજાવું છું. આ બે સમાંતર સમતલ છે વિદ્યાર્થી મિત્રો, દેખાય છે. હવે અહીંયા બિંદુ A હશે, અહીંયા બિંદુ B હશે. અભિલંબ બંનેના કેવા હશે? સરખા. તમને એમ થાય સાહેબ કેમ? સમાંતર છે, સમાંતર હોય તો અભિલંબ કેવા હોય? સરખા હોય. તો હવે સૂત્ર આવશે d બરાબર b માઇનસ a અપોન મોડ n. મોડ n ના લખવું હોય તો તમે એવું પણ લખી શકો √a² પ્લસ b² પ્લસ c². આ વિદ્યાર્થી મિત્રો તમારે બે સમાંતર સમતલ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર થયું. ફક્ત ને ફક્ત MCQ માટે જ તમારે યાદ રાખવાનું છે, દાખલામાં ક્યારેય પૂછાતું નથી વિદ્યાર્થી મિત્રો. બે છેદતી અથવા તો સમતલીય રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ફક્ત રેખાના સૂત્રો જોયા, પછી ફક્ત સમતલના સૂત્રો જોયા. હવે તમે અહીંયા જોઈ શકો છો આ રેખા અને સમતલ એને મિક્સ કરવાનું છે. તો હવે આપણે જોઈ લઈએ. સમતલ છે એની અંદર આ છેદતી રેખાઓ છે,
આ L1 છે, આ M1 છે. L1 અને M1 છે રેખાની દિશા છે વિદ્યાર્થી મિત્રો. આ જે પસાર થાય છે એ સમતલ છે. તો આનું આપણે સમીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એનું સૂત્ર તમારે આવશે x - x1 L1 M1, પછી બનાવી દેવાનું y - y1 L2 M2 z - z1 L3 M3 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલા મેં રેખાના સૂત્રો કરાયા, પછી સમતલના કરાયા. હવે રેખાને સમતલ મિક્સ થાય છે. બે છેદતી રેખા દેખાય છે તમને, છેદે છે, અથવા તો સમતલ હોય એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આવું મળશે. બે સમાંતર રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારે રેખાને સમતલ મિક્સ કર્યું છે. બે સમાંતર રેખાઓ છે, આમાંથી સમતલ પસાર થાય. અહીંયા તો દિશા સરખી જશે. તમને એમ થાય સાહેબ કેમ? સમાંતર રેખાઓ છે તો દિશા સરખી. આમાંથી જે સમતલ પસાર થાય એનું વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ શોધવું હોય તો તમારે શું આવશે? x - x1 x2 - x1 L1 y - y1 y2 - y1 L2 z - z1 z2 - z1. અહીંયા આવશે L3 બરાબર 0. તમારા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો બે સૂત્રો મિક્સ ના થાય એની માટે શું યાદ રાખવાનું છે? અહીંયા તમારે છેદતી રેખા હોય તો દિશા અલગ અલગ હોય અને બિંદુ એક હોય ને, છેદ એટલે એક બિંદુ, બે દિશા. તો નીચે બે દિશા મૂકી, ઉપર એક બિંદુ મૂક્યું, એ રીતે આને યાદ રાખી શકો. સમાંતર રેખા વિદ્યાર્થી મિત્રો એટલે તમારે શું આવે? તો સમાંતર રેખાની અંદર દિશા કેવી હોય? એક, અને બિંદુ કેવા હોય? અલગ અલગ બે હોય. તો તમારે અહીંયા રેખા એક છે, દિશા એક છે, તો દિશા નીચે મૂકી દીધી અને જે અલગ અલગ બિંદુ છે એ ઉપર મૂક્યા. ખ્યાલ આવ્યો ભાઈ? બે બિંદુ છે તો બે બિંદુ ઉપર મૂક્યા અને નીચે એક જ દિશા મૂકી. આ રીતે કમ્પેરિઝન કરીને યાદ રાખશો તો તમને સરળતાથી યાદ રહી જશે. બાકી સૂત્રો યાદ રાખવા થોડા ટફ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે રેખાઓ સમતલીય હોય એની શરત જોઈએ. તો બે રેખાઓ સમતલીય હોવાની શરત, તો b - a ડોટ L ક્રોસ M ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. આ તમારે સમતલીય હોવાની શરત છે. ફક્ત ને ફક્ત MCQ માટે જ પૂછાય. આનો કોઈ દાખલો તમારે પૂછાતો નથી વિદ્યાર્થી મિત્રો. હવે જે બે સૂત્રો ચલાવું છું વિદ્યાર્થી મિત્રો, એ જે વિદ્યાર્થીઓ 2021ની અંદર એક્ઝામ આપવાના છે એની માટે કામના નથી, 2022ના વિદ્યાર્થીઓને જોવાના છે. તો બે સૂત્રો છે એ તમારે કરવાના નથી. પહેલું જ સૂત્ર છે, તમારે જેમ બે રેખા વચ્ચેનો ખૂણો હતો એમ બે સમતલ વચ્ચેનો ખૂણો આપણે જોઈએ. તો એક સમતલ તમારે આમ જશે બરાબર, અને બીજું સમતલ આપણે હું દોરું સપોઝ, તો આ બીજું સમતલ છે, આની વચ્ચેનો ખૂણો θ હોય બરાબર. તો આનું સૂત્ર તમારે શું આવશે? તો તમારે આવશે cos આલ્ફા બરાબર n1 ડોટ n2 અપોન મોડ n1 ઇન્ટુ મોડ n2. તમારે પહેલા સમતલનો અભિલંબ n1 હોય, બીજા સમતલનો અભિલંબ n2 હોય, તો બંને વચ્ચેનો ખૂણો અહીંયા મેં θ કીધો છે, અથવા તો તમે આલ્ફા કહો. તો cos આલ્ફાનું સૂત્ર છે n1 ડોટ n2 નીચે મોડ n1 ઇન્ટુ મોડ n2. આ બે સમતલ વચ્ચેનો ખૂણો છે, રેખા વચ્ચેનો મેં આગળ કરાવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો મિક્સ કરીએ તો તમારે આવશે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. તો તમને એમ થશે રેખા અને સમતલ વચ્ચે કઈ રીતે ખૂણો બને? તો ખાસ ધ્યાન રાખજો, આ સમતલ છે તમારે અહીંથી આ રીતે આમ રેખા પસાર થઈ, તો તમારે સમતલ છે અભિલંબ એનો n લીધો, રેખા છે એની દિશા L લીધી, તો જે ખૂણો બનાવે આલ્ફા એનું સૂત્ર આવશે સાઇન આલ્ફા બરાબર L ડોટ n અપોન મોડ L ઇન્ટુ મોડ n. તો આ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થયો, આ બે સમતલ વચ્ચેનો ખૂણો થયો અને બે રેખા વચ્ચેનો ખૂણો. વિદ્યાર્થી મિત્રો જે 2021ની અંદર એક્ઝામ આપે છે એ લોકોને ખૂણા નામનો ટોપિક કેન્સલ થયો છે, તો આ ત્રણ સૂત્રો કરવાના નથી. બે સમતલ a1x વત્તા b1y વત્તા c1z માઇનસ d1 બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2z માઇનસ d2 બરાબર 0 ના છેદમાંથી પસાર થતા સમતલનું
સમીકરણ. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલું સમતલ અને બીજું સમતલ છે એના છેદમાંથી પસાર થતા ત્રીજા સમતલનું સમીકરણ આપણે શોધવા જઈએ તો કયું મળશે? ધ્યાન રાખજો અહીંયા. તો a1x b1y c1z માઇનસ d1 વત્તા લેમડા a2x b2y c2z માઇનસ d2 બરાબર 0. આ ટોપિક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. આ ટોપિકનો જ વારંવાર બોર્ડની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો ખાસ કરવાનું છે બે સમતલના છેદબિંદુમાંથી પસાર થતા ત્રીજા સમતલનું સમીકરણ. બે બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 ને જોડતી રેખાની દિક કોસાઈનો. તો એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવશે તમારે x2 - x1 PQ, આ જ રીતે y2 - y1 PQ, આ જ રીતે z2 - z1 PQ. દિક કોસાઇન છે એટલે અહીંયા વચ્ચે અલ્પવિરામ આવશે. તો આ બે બિંદુ છે, પહેલું બિંદુ બીજું બિંદુ, બંને બિંદુને જોડતી રેખાની દિક કોસાઇન કે તો તમારે આવું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો. જ્યાં તમારે PQ શું છે તો PQ વચ્ચે અંતર સૂત્ર વાપરીએ આપણે તો તમને PQ મળશે x2 - x1 નો હોલ સ્ક્વેર y2 - y1 નો હોલ સ્ક્વેર z2 - z1 નો હોલ સ્ક્વેર. PQ શું છે? તમારે અંતર સૂત્ર છે. તો આ અંતર સૂત્ર વિદ્યાર્થી મિત્રો વાપર્યું એટલે આપણને અંતર મળશે PQ. એ અહીંયા મૂકશો તો તમને દિક કોસાઈનો મળે. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે મોટા ભાગે MCQની અંદર જ પૂછાતું હોય છે. તો MCQ માટે આ સૂત્ર કરવું જરૂરી છે. આગળ વિદ્યાર્થી મિત્રો આજનું છેલ્લું સૂત્ર આપણે જોઈએ તો તમારે રેખાના દિક ગુણોત્તરો. A, B અને C આ દિક ગુણોત્તરો ખાસ ધ્યાન રાખજો. શું છે? દિક ગુણોત્તરો ABC હોય તો તમારે દિક કોસાઈન શોધવાની આવશે. દિક ગુણોત્તરો ABC છે એની ઉપરથી તમારે દિક કોસાઈન શોધવી હોય તો એનું સૂત્ર આવશે તમારે a/√a² + b² + c², b/√a² + b² + c² અને c/√a² + b² + c². આ તો વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી MCQ માટે જ કરવાનું છે, પ્રશ્નની અંદર પૂછાતું નથી. દિક કોસાઇન માટે વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂત્ર તમારે ચેપ્ટર 10માં આવી ગયેલું છે. એ આપણે યાદ રાખી લઈશું કે cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા = 1. તો આ ચેપ્ટર 10નું સૂત્ર છે જે આપણે ચેપ્ટર 11માં પણ યુઝ થવાનું છે, તો યાદ રાખવાનું છે. બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આજના જે સૂત્રો ચલાવેલા છે એ ખાસ કરી લેજો અને પછી આગળના લેક્ચર ભરજો તો ખૂબ જ મજા આવશે. બાકી સૂત્રો કર્યા વગર બેસશો તો આગળના લેક્ચરની અંદર તમને મજા આવશે નહીં. તો આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો ફટાફટ સૂત્રો કરીને આવતા લેક્ચરો જોવે.